હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. ધીસ ઇઝ યોર એડ્યુકેટર ધ્રુવેલ. આજે આપણો મેથ્સનો 8th લેક્ચર છે કે જેની અંદર આપણે એક ન્યૂ ટોપિક ડિસ્કસ કરીશું, જે છે કે વાસ્તવિક સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ. અત્યાર સુધી આપણે જેટલી પણ વાસ્તવિક સંખ્યાઓ હતી એને સમય સંખ્યા અથવા તો અસમય સંખ્યાના રૂપમાં દર્શાવતા હતા. પણ આ લેક્ચરની અંદર આપણે એ શીખીશું કે સમય અને અસમય સંખ્યાઓને બીજી કઈ નવી પદ્ધતિથી આપણે દર્શાવી શકીએ છીએ કે જેનું નામ છે દશાંશ અભિવ્યક્તિ. સૌથી પહેલા એ જાણી લઈએ કે દશાંશ અભિવ્યક્તિ તમે ક્યાં ક્યાં યુઝ કરો છો. રિસન્ટલી ગ્રેડ 10 નું હમણાં રિઝલ્ટ આવ્યું કે માની લો કોઈ એક સ્ટુડન્ટને 600 માંથી 400 માર્ક્સ આવ્યા છે અને ટોટલ એના 6 સબ્જેક્ટ છે, તો એની સરેરાશ કેવી રીતે નીકળે તો કે 400 ભાગ્યા 6. હવે આનો આ જે રૂપ છે એ છે p/q નું, રાઈટ. હવે તમે એને ભાગાકાર કરીને સિમ્પલી દશાંશ અભિવ્યક્તિ એટલે કે જે p/q નું ફોર્મ છે એને તમે ભાગાકાર કરો એટલે તમને દશાંશ અભિવ્યક્તિ મળી જાય. 400 ભાગ્યા 6 કરીએ, 36 વધ્યા 4 ઉપરથી ઉતારી 0, 36 વધ્યા 4 ભાગના 4 એટલે પોઈન્ટ ઉપરથી ઉતારી 0, 36. આવી રીતે કન્ટિન્યુઅસ તમને જે જવાબ મળે છે આ છે 400/6 ની દશાંશ અભિવ્યક્તિ. આ જે આન્સર છે એટલે હું એમ કહી શકું કે 400/6 ને હું 66.66 ના રૂપમાં પણ દર્શાવી શકું છું, રાઈટ. ફોર એન એક્ઝામ્પલ 1/2, રાઈટ, એ પણ એક પ્રકારની p/q નું રૂપ છે કે જેને આપણે 0.5 આ દશાંશ અભિવ્યક્તિથી દર્શાવી શકીએ છીએ. સો આવા જ એક્ઝામ્પલ જોવાના છે અને એને લગતા અમુક ટોપિક ડિસ્કસ કરીશું આ લેક્ચરની અંદર. ચલો તો શરૂઆત કરીએ સૌથી પહેલા એક્ઝામ્પલથી. ઉદાહરણ નંબર 5 માં એવું આપેલું છે તમારી ટેક્સ્ટ બુક ની અંદર કે 10/3, 7/8 અને 1/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. તો મેં કીધું એમ સિમ્પલી તમારે શું કરવાનું છે કે આ બધાનો ભાગાકાર કરવાનો છે, બરોબર. 10/3 કરીએ તો 3 એકા 3, સોરી 3 તરી 9 વધ્યો 1 ભાગના ચાલેનો પોઈન્ટ ઉપરથી ઉતારી 0, 3 તરી 9 વધ્યો 1 ઉપરથી ઉતારી 0, 3 તરી 9 વધ્યો 1 ઉપરથી ઉતારી 0, 3 તરી 9 વધ્યો 1. આ રીતે કન્ટિન્યુઅસ તમને આન્સર મળે છે 3.333 કન્ટિન્યુઅસ મળતા રહે છે. હવે અહીંયા આ ત્રણેયનું એકવાર એક્ઝામ્પલ આપણે ગણીને પછી એક ઓબ્ઝર્વેશન કરીએ જે હું તમને કહીશ. 7/8 તો સૌથી પહેલા તો ભાગ નહીં ચાલે, બરોબર. એટલે 8 સિક્કા 56, 64, રાઈટ. અહીંયા હશે 64 વધ્યા 6 ઉપરથી ઉતારી 0, 8 સિક્કા 56 વધ્યા 4 ઉપરથી ઉતારી 0, 8 પંચા 40, 0 0. અહીંયા શેષ ક્યારે શૂન્ય નથી થતી, અહીંયા શેષ શૂન્ય થઈ ગઈ. નંબર 3 આમાં ભાગ ચાલશે ના, 0.0 100 ઉતારી 7 વંજા 7, 7 એકા 7 વધ્યા 3 ઉપરથી ઉતારી 0, 7 ચોક 28 વધ્યા 2 ઉપરથી ઉતારી 0, 7 દુ 14 વધ્યા 6 ઉપરથી ઉતારી 0, 7 એકઠા 56 વધ્યા 4 ઉપરથી ઉતારી 0, 7 પંચા 35 વધ્યા 5 ઉપરથી ઉતારી 0, 77 49 વધ્યા 1 ઉપરથી ઉતારી 0, 7 એકા 7. હવે અહીંયા ગણું છું, રાઈટ. 7 એકા 7 વધ્યા 3 ઉપરથી ઉતારી 0, 7 ચોક 28 વધ્યા 2 ઉપરથી ઉતારી 0, 7 દુ 14 વધ્યા 6. હવે તમે અહીંયા જુઓ તમારી જે શેષ છે, જે અહીંયા માની લો સૌથી પહેલા 3 વધે છે, પછી 2 વધે છે, પછી 6 વધે છે, પછી 4 વધે છે, પછી 5 અને પછી 7, બરોબર. જે આપણે કહીએ છીએ 77 49 કર્યું, અહીંયા 1 વધી. તો
તો આ બધી જે શેષ છે શું થાય છે, રિપીટ થાય છે, પુનરાવર્તન થાય છે શેષનું. આ ત્રણેય જે દાખલા ગણ્યા એનું આપણે એક ઓબ્ઝર્વેશન કરીએ, એનાલિસિસ કરીએ તો સૌથી પહેલા એક્ઝામ્પલ ની અંદર શું હતું કે શેષનું પુનરાવર્તન થતું હતું અને 0 ક્યારેય નથી થતી. આની અંદર શેષ શૂન્ય થઈ ગઈ. આની અંદર શું થાય છે કે અમુક શેષ આવે છે, સૌથી પહેલા 3 આવી, પછી 2, પછી 6, પછી 4, પછી 5, પછી 1, રાઈટ, પછી પાછું 3, 2, એ રીતે કન્ટિન્યુઅસ પુનરાવર્તન થાય છે. તો અલગ અલગ એક્ઝામ્પલ તમને મળ્યા, બરોબર. હવે આના પરથી આપણને બે વસ્તુની સમજણ પડે કે દશાંશ અભિવ્યક્તિની અંદર સૌથી પહેલા એમ કહી શકો કે જ્યારે શેષ શૂન્ય થાય, બરોબર. આ એક્ઝામ્પલ ની અંદર શું થઈ ગયું, શેષ શૂન્ય થઈ ગયું. અને બીજું એક કન્ડિશન એવી બને કે શેષ ક્યારે શૂન્ય ના થાય, બરોબર. હવે આ જે એક્ઝામ્પલ છે, શેષ શૂન્ય થાય અને શેષ શૂન્ય ના થાય, જેમ કે 7/8 ના કેસમાં આપણને 0.875 આ મળતું હતું, ત્યાં શેષ શૂન્ય થઈ ગયું, બરોબર. તો આવી જે અભિવ્યક્તિ હોય, આવી દશાંશ અભિવ્યક્તિ કે જેમાં શેષ શૂન્ય થઈ જાય એને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ. શાંત દશાંશ અભિવ્યક્તિ. અને જ્યાં શેષ શૂન્ય નથી થતી અને એનું પુનરાવર્તન થાય છે તો એમ કહી શકાય કે અનંત આવૃત. હવે અનંત આવૃત એટલે અનંત એટલે શું, તમે ગમે તેટલી વખત એનો ભાગાકાર કરશો તમને એની શેષ મળવાની છે. અને આવૃત એટલે શું, ફરીથી રિપીટ થવું. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. બરોબર. હવે ફર્સ્ટ એક્ઝામ્પલ માં તમને કીધું કે માની લો આપણે 10/3 છે, બરોબર. તો 3.3333 કન્ટિન્યુઅસ તમને મળે છે. તો હવે આટલું મોટું લખીએ એના કરતા એક એનું સાઇન છે કે 3.3 ઉપર એક બાર, એક લાઈન ડ્રો કરી દઈએ જેને કહેવાય બાર. ઓકે, એક નાનકડી ડેશ ડ્રો કરી દઈએ એને કહેવાય બાર. એટલે આનું ઇન્ડિકેશન શું કે જે સંખ્યા ઉપર બાર ડ્રો કરેલો હોય એ સંખ્યા રિપીટ થાય છે. સિમિલરલી આમાં જોઈએ કે 1/7 માં આપણને મળતું હતું 0.142857. આખી સંખ્યા ઉપર 12 કરવું એનો મતલબ શું કે આ રીતે 0.142857, ફરીથી 142857, ફરીથી 142857, રાઈટ. આ રીતે સંખ્યા રિપીટ થાય છે. તો એની જગ્યાએ હું 12 ડ્રો કરું છું એટલે ઈઝીલી મને ખ્યાલ આવી જાય. ઓકે, ચલો, આઈ હોપ કે તમને અહીંયા સુધી ખ્યાલ આવ્યો હશે. હવે આપણે ઉદાહરણ પર જઈએ અને સમજીએ કે શું કહેવા માંગે છે આ જે દશાંશ અભિવ્યક્તિ છે. ઓકે, હવે આપણે અત્યાર સુધી શું જોયું કે p/q થી આપણે દશાંશ અભિવ્યક્તિ જોઈએ. હવે આપણને દશાંશ અભિવ્યક્તિ આપી હોય તો શું આપણે એમાંથી p/q ફોર્મમાં એને લખી શકીએ છીએ અને સાબિત કરી શકીએ છીએ કે એ સમય સંખ્યા છે. માની લો તમને કોઈ બી એક સંખ્યા આપી છે, બરોબર, 0.2857 આપેલી છે અને એને જો તમે p/q ના રૂપમાં દર્શાવી શકો એનો મતલબ શું કે આ સંખ્યા સમય સંખ્યા છે, ઓબ્વિયસલી, રાઈટ. ચલો, તો ટેક્સ્ટ બુક નું સૌથી પહેલું એક્ઝામ્પલ છે કે 3.142678 ને આપણે p/q ના રૂપમાં દર્શાવવાની છે. તો સિમ્પલી શું કરવાનું કે 3142678 ભાગ્યા આ કેટલા છે, પોઈન્ટ પછી 1 2 3 4 5 6, તો 6 મીંડા 1 ની પાછળ લગાવી દેવાનું. એટલે આ એનું p/q નું રૂપ થયું. ઓકે, તો 3142678 ભાગ્યા 1000000 એ આ દશાંશ અભિવ્યક્તિનું p/q સ્વરૂપ છે. નંબર 2 કહે છે કે 0.3 ને p/q સ્વરૂપમાં દર્શાવો. હવે અહીંયા પ્રોપરલી ધ્યાન આપજો, આ એક્ઝામ્પલમાં પ્રોપર ધ્યાન આપજો તો ખ્યાલ આવશે. હવે માની લો કે x બરાબર 0.3 ઉપર 12 છે, તો
તો એને આ રીતે લખી શકું 0.3333 ડોટ 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 બરોબર. હવે અહીંયા કેટલી સંખ્યા છે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1 છે, તો બંને બાજુ શું કરવાનું, એક સંખ્યા હોય તો 10 વડે, બે સંખ્યા જેટલી સંખ્યા હોય એટલા એકની પાછળ મીંડા લગાવી દેવાના, બંને બાજુ 10 વડે ગુણ્યા 10 into x is equals to 10 into 0.3333 ડોટ ડોટ ડોટ. તો આ શું થશે 10x થશે બરોબર, is equals to 10 વડે ગુણીએ છે એટલે એક પોઈન્ટ આગળ આવે 3.3333 ડોટ ડોટ ડોટ. હવે શું કરવાનું, 10x બરાબર 3 plus 0.3333. હવે મેં શું કર્યું કે આમાંથી x ની સંખ્યાને બહાર કાઢી. હવે જો 10x is equals to 3 plus 0.333 બરાબર શું છે x છે, તો અહીંયા x લખી શકું બરોબર. હવે શું કરું છું, આ x ને ડાબી બાજુ લઈ જાઉં, 10x minus x is equals to 3. આ શું થશે 9x is equals to 3. 9 જશે નીચેની તરફ ભાગાકારમાં, x is equals to 3 by 9. 3 તરી 9, 3 એકા 3. તો આની જે p by q નું સ્વરૂપ શું છે 1/3 એટલે 0.3333 અપ ટુ કન્ટિન્યુઅસ. ઓકે, હવે બીજું એક એક્ઝામ્પલ એવું જોઈએ નંબર 3 કે 0.235. હવે આમાં 35 ની ઉપર ડેશ છે. ઓકે, એને આપણે p by q ના રૂપમાં લખવાનું છે. તો સૌથી પહેલા તો x is equals to 0.235. આ છેલ્લી બે ડિજિટ ની ઉપર 12 છે એટલે એનો મતલબ શું થશે 0.2 એમ ના આવે કેમ કે 2 રિપીટ નથી થતા, 12 નથી એની ઉપર, એટલે 3535 આવું લખી શકું. ઓકે, હવે બંને બાજુ શું કરવું પડશે, બે સંખ્યા ઉપર 12 છે તો આપણે બંને બાજુ બે મીંડા વાળી સંખ્યા મતલબ કે 100 વડે ગુણાકાર કરવો પડશે, એટલે 100x is equals to 100 into 0.23535 બરોબર. આ 100x એમના એમ, આને બે વડે ગુણીએ, 100 વડે ગુણીએ તો શું થાય 23.535353 થઈ જાય. ઓકે, આ 23 આગળ આવી ગયા. ઓકે, હવે શું કરવાનું, આમાંથી x ને અલગ પાડવાનો. 100x is equals to x કઈ રીતે અલગ પડશે, આ રીતે 23. ચલો એક ઈઝી વસ્તુ સમજો, x ની કિંમત કેટલી છે 0.235. ઓકે, હવે તમારે શું કરવાનું કે આમાંથી 23.535353 માઈનસ 0.235235 માઈનસ કરી દેવાનું અને જે સંખ્યા આવે અહીંયા મૂકી દેવાની. ઓકે, સિમ્પલ વસ્તુ થશે કે આ બધાને કઈ કરવાની જરૂર છે નહીં. ઓકે, ડાયરેક્ટલી તમે 5 સંખ્યા સુધી જઈએ. ઓકે, આ 2 1 0 0 અને 3, તો આ પહેલા પોઈન્ટ સુધી જવાનું તમારે, એટલે અહીંયા મળશે 23.3. ઓકે, તો અહીંયા હું મૂકી દઉં છું 23.3 એટલે તમને x મળી જશે. ઓકે, હવે સિમ્પલ વસ્તુ છે કે 100x is equals to 23.3. આની બરાબર શું છે x જશે આ બાજુ, 100x minus x is equals to 23.3 વધશે 99x is equals to 23.3. x બરાબર 23.3 divided by 99. હવે આનો એક પોઈન્ટ નીચે જાય મતલબ કે 233 ભાગ્યા 99 into 10. હવે આ જે ભાગાકાર, હું ચાહું છું કે આ ભાગાકાર તમે કરો. ઓકે, તો તમને આન્સર મળશે x બરાબર જે પણ કિંમત આવે એ તમારે અહીંયા મૂકવાની રહેશે. સો દશાંશ અભિવ્યક્તિની અંદર આપણે આ લેક્ચરની અંદર આટલું રાખીએ. રાઈટ, બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હજુ આ ટોપિક કન્ટિન્યુ છે. સો વિડિયો સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો. કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ઇન્સ્ટાગ્રામ આઈડી આપી છે, ક્વેશ્ચન પૂછો યાર. રાઈટ, અને ગમ્યો હોય તો ફ્રેન્ડ્સની સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.